श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम श्री भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसाय यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुभाव पुत्रेति तन्मयतयातरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा तं स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો હવે આપણે આ બીજા સ્કંદના ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીશું. આપણે ખબર છે કે આ બીજો સ્કંદ છે એ જ્ઞાન લીલા અથવા તો સાધન લીલા છે, જે પરમાત્મા એક અદ્વિતીય જે ઇન્દ્રથી ગોચર નથી એને કેવી રીતે જાણવું કે જ્ઞાન દ્વારા, એને કેવી રીતે પ્રાપ્ત કરવું સાધન દ્વારા. એટલે આ બીજો સ્કંદ એ સાધન લીલા છે અથવા તો જ્ઞાન લીલા છે. અને એમાં હવે આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. એમાં 25 શ્લોક છે આની અંદર. અને આપણે આગળ જોયા તે પ્રમાણે હવે આ ત્રીજો અને ચોથો આ બંને પ્રકરણમાં એટલે કે આ ત્રીજા અને ચોથાનો વિષય શું છે, પ્રકરણ શું છે, તો કે શ્રોતા અને વક્તાના હૃદયની પ્રસન્નતા. તત્વનું ધ્યાન શ્રવણ કીર્તનથી હૃદયની પ્રસન્નતા વધે છે. અને અહીંયા આપણને શ્રોતાના હૃદયની પ્રસન્નતાની
વાત કરવામાં આવશે. હવે આપણે જોઈએ પહેલો શ્લોક. શ્રી શુક ઉવાચ એતન્મે નિગદિतं પુષ્ટવાન યદ્ભવાન મમ નૃણાયન્મ્રિયમાણાનાં મનુષ્યેષુ મનીષિણાં. શુકદેવજી કહે છે કે એતન્મે એતદ એવં એતદ નિગદિतं પુષ્ટવાન યદ્ભવાન મમ. હે ભગવાન, એટલે સુખદેવજી કહે છે કે તે મને જે કંઈ પૂછ્યું. શું પૂછ્યું? તો કે છે નૃણાયન્મ્રિયમાણાનાં મનુષ્યેષુ મનીષિણાં. એટલે એ આપણે જોયું હતું કે મનુષ્યમાં જે બુદ્ધિમાન છે, જે મરણાસન હોય ત્યારે એનું શું કર્તવ્ય છે? તો બુદ્ધિમાનનું પણ શું કર્તવ્ય છે તે જે મને જે પૂછ્યું હતું એ મેં તને કહ્યું. પણ અહીંયા ટીકાકાર યાદ અપાવે છે કે મમ ઇમામ કદાચિત દેવયોગેન મનુષ્યત્વમ પ્રાપ્તેષુ જીવેષુ એ મનુષ્યનામ. મનુષ્ય કોને કહે છે? તો અહીંયા ટીકાકાર આપણે યાદ અપાવે છે કે કશ્ચિત દેવયોગેન મનુષ્ય શરીર પ્રાપ્ત થવું એ પણ ભગવાનની કૃપા હોય તો ક્યારેક દેવયોગથી આ મનુષ્ય જન્મ મળે છે. અને એમાં પણ મનુષ્ય બનવું, વિવેકી બનવું. એવા વિવેકીના જીવનમાં જે મરણાસન છે, જે બુદ્ધિશાળી છે, વિવેકી છે, એને મરણાસન વખતે કયું કર્તવ્ય છે એ તે મને પૂછ્યું હતું પરીક્ષિત, મેં તને કહ્યું. એટલે અહીંયા પહેલા સુખદેવજી મહારાજ આપણને સુખદેવજી મહારાજ કહે મેં તરફ કહી દીધું. હવે આપણને થોડા શ્લોકની અંદર જે પ્રજાપતિથી શરૂ કરીને સોમ સુધી 28 તત્વરૂપ 28 દેવતાઓ છે. આ દેવતાઓ એ ભગવાનની કળા છે, પૂર્ણ અવતાર નથી. એટલે એમને પરિમિત અલ્પ અને તેમના દ્વારા ભગવાનને જે ફળ નિશ્ચિત કર્યું હોય તે ફળ આપવાની માટે શક્તિ માંગે છે. એટલે હવે પછી આપણને જુદા જુદા દેવતાઓ કયા પ્રકારની આપણી ઈચ્છાને પૂર્ણ કરી શકે છે એ બતાવશે. પણ જે વિવેકી છે, જે ભગવાનનો ભક્ત છે, એ આમ જુદી જુદી ઉપાસનાના ફળમાં પડતો નથી. એમાં પોતાની શક્તિનો અને સમયનો વ્યય કરતો નથી. એ તો ભગવાનને જે આગળ કહ્યું, ભગવાન સર્વભાવેન ભારત, સર્વાત્મના ભાવથી ભગવાનને ભજે છે. એ પણ આપણને અહીંયા બતાવશે. તો હવે આપણે એક પછી શ્લોક જોતા જઈએ. તો બીજા શ્લોકથી 9 શ્લોક સુધી, 2 થી 9 સુધી 28 પ્રકારની ઈચ્છા 28 દેવતાઓ પૂરી કરે છે એ આપણને બતાવે છે. તો બીજો શ્લોક. બ્રહ્મવર્ચસ કામસ્તુ યજે બ્રહ્મસ્પતિ ઇન્દ્રમિન્દ્રિય કામસ્તુ પ્રજાકામ પ્રજાપતિ. એટલે કે છે કે જે વ્યક્તિને બ્રહ્મવર્ચસ એટલે બ્રહ્મ તેજની ઈચ્છાવાળો, એને શું કરવું જોઈએ? બ્રહ્મ કામ તું યજેત એટલે યજન કરવું જોઈએ, પૂજન કરવું જોઈએ. કોનું કરવું જોઈએ? એટલે બ્રહ્મણસ્પતિમ. બ્રહ્મણસ્પતિમ એટલે વેદસ્ય પતિમ, એટલે વેદના અધિપતિ બ્રહ્માજીનું પૂજન, જેને બ્રહ્મ વર્ચસ્વ બ્રહ્મ તેજની ઈચ્છા હોય એને કરવું જોઈએ. અને ઇન્દ્રિય કામસ્તુ એટલે ઇન્દ્રિયોની શક્તિ. બીજું છે, બરાબર? એક પછી ફળ જોતા રહે છે. આ બીજી ઈચ્છા છે કે ઇન્દ્રિયોમાં બળ જોતું હોય, ઇન્દ્રિયોમાં શક્તિ જોતી હોય તો એમણે ઇન્દ્રની પૂજા કરવી જોઈએ. પણ જેને બાળક જોતું હોય તો
તો જે પ્રજાકામઃ પ્રજાપતિ, જેને પ્રજાની ઈચ્છા છે, બાળકની ઈચ્છા છે, એને પ્રજાપતિનું યજન કરવું જોઈએ, પૂજન કરવું જોઈએ. અને પ્રજાપતિ એટલે કોણ? તો દક્ષ વગેરે પ્રજાપતિનું એને પૂજન કરીએ. પ્રજાકામઃ પ્રજાપતિ દક્ષાદિન યજેત. હવે આગળ કહે છે દેવીં માયાં તુ શ્રીકામઃ તેજસ્કામો વિભાવસં વસુકામો વસુનરુદ્રાન વીર્યકામોऽથ વીર્યવાન. હવે આગળ કહે છે કે દેવીં માયાં તુ શ્રીકામઃ, શ્રીકામઃ એ લક્ષ્મીની ઈચ્છાવાળાએ દેવી માયા વ્યચિત. દેવી માયા એટલે કોણ? તો કે દુર્ગા. માયા એટલે દુર્ગા દેવીનું યજન કરવું છે. લક્ષ્મીની કામનાવાળાએ દુર્ગા દેવીનું તપ કરવું જોઈએ, યજન કરવું જોઈએ. તેજસ કામો વિભાવસો, અને તેજ કામઃ, તેજ એટલે અસહ્ય અનિવાર્ય એવું તેજની મેળવવાની ઈચ્છા હોય તેને વિભાવસો એટલે અગ્નિ, વિભાવસો એટલે અગ્નિદેવી. એટલી બધી તેજસ્વીતાને પ્રાપ્ત કરવા માટે એમણે અગ્નિદેવની યજન કરવી. યજિત આગળ કહી દીધું છે કે બીજા શ્લોકમાં, એને અહીંયા બતાવતા નથી, આપણે લઈ જવાનું અહીંયાથી ક્રિયાપદ. વસુકામો વસુનરુદ્રાન વીર્યકામો અથ વીર્યવાન. અને વસુકામ એટલે વસ્તુની ઈચ્છાવાળા. વસ્તુના ઘણા બધા થાય, વસ્તુનો લાઈટ પણ થાય છે. વસુકામ એટલે ધનની ઈચ્છાવાળાએ કોની યજન કરવું જોઈએ? તો કે વસુકામઃ વસુન. વસુન એટલે જે 8 વસુ છે એ 8 વસ્તુની પૂજા કરવાથી ધનની ઈચ્છાવાળાને ધનની પ્રાપ્તિ થાય છે. રુદ્રાન વીર્યકામઃ અથ વીર્યવાન. વીર્યવાન એટલે જે વીર પુરુષ છે. વીર્યવાન એટલે જે વીરતા ધરાવે છે, વીર પુરુષ છે એ વીર્યકામઃ એટલે પરાક્રમ કરવા, પરાક્રમની ઈચ્છાવાળા, શક્તિને વીર્યની ઈચ્છાવાળા પુરુષે રુદ્રાન છે ને, વસુકામો વસુન પછી રુદ્રાન, એ રુદ્રની યજન કરવું જોઈએ. એક પછી એક 28 પ્રકારની ઈચ્છાથી 28 દેવતાની વાત કરે છે. તો હવે આપણે આવ્યા ચોથા શ્લોકમાં. अन्नादिकामस्त्वदितिं स्वर्गकामोदिते सुतान् विश्वान् देवान् राज्यकामः साध्यान् संसाधकोशाम्. પછી બીજા પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે કે છે કે અન્નાદિકામઃ, અન્ન વગેરે. અન્ન પછી વગેરેમાં શું લેવું? અન્ન વગેરેને કીધું એટલે વગેરે એટલે અન્નને પચાવવાની શક્તિ. અન્ન તો મળે, બધું મળે, પણ અન્નને પચાવવાની શક્તિ પણ હોવી જોઈએ. અન્ન કામાદિ, અન્ન વગેરે અન્ન એટલે અન્ન અને અન્નને પચાવવાની શક્તિની ઈચ્છાવાળાએ અદિત્યમ યજેત. અદિત્ય એટલે ભૂમિની અધિષ્ઠાત્રી દેવી અદિતિની પૂજા કરવી જોઈએ. પણ મને તો સ્વર્ગની ઈચ્છા છે, તો કે ભાઈ વાંધો નહીં, ચાલો સ્વર્ગની ઈચ્છા છે તો અદિતિ સુતાન, અદિતિના જે પુત્રો એટલે કોણ? 12 સૂર્યો, એમની તમારે યજન કરવી છે. અદિતિ સુતાન એટલે અદિતિના પુત્રો જે 12 સૂર્યો છે એને સ્વર્ગની ઈચ્છાવાળાએ પૂજન કરવું છે. કદાચ અત્યારે એમાં થોડો વિસ્તાર બદલાવ્યો હોય, પણ એ ભાગવતમાં આ રીતે બતાવી રહ્યા છે. કારણ કે આપણે તો સામાન્ય રીતે સૂર્યનારાયણની પૂજા સવારે અર્ઘ્ય આપતા જોઈએ છે. હવે આગળ કહે છે વિશ્વાન દેવાન રાજ્ય કામઃ, રાજ્યની ઈચ્છાવાળા
રાજ્યની ઈચ્છાવાળાએ વિશ્વાન દેવાન્ય ચેત. વિશ્વાન દેવ એટલે વિશ્વદેવ. વિશ્વદેવ એટલે કોણ? કે વિશ્વના પુત્ર, વિશ્વાના પુત્ર એ વિશ્વાન. એટલે વિશ્વાના પુત્ર વિશ્વાન દેવાન રાજકામો યજેત. રાજ્યની ઈચ્છાવાળાએ આ વિશ્વાન દેવની સાધના કરવી જોઈએ. અને સાધ્યાન સંસાધકો વિશ્રામ. એ વળી શું? વિશ્રામ એટલે દેશસ્થ પ્રજાના વિશ્રામ સંસાધકો એના પર શાસન કરો. સાધ્યાન્ય છે તો અહીંયા અધ્યાય છે. શું છે? વિશ્રામ એટલે દેશસ્થ પ્રજાના, પોતાની દેશની પ્રજા ઉપર જે રાજા સ્વાધીન, પોતાને પ્રજાઓને પોતાને સ્વાધીન રાખવા માંગે છે એને પોતો જ રાજ્ય થઈ શકે. પ્રજા પોતાની રીતે જુદા જુદા વિચાર પ્રગટ કરવા માંડે તો રાજા બહુ મુશ્કેલ પડે. એટલા માટે સ્વદેશની પ્રજાને સ્વાધીન કરવાની ઈચ્છા રાખવાવાળા રાજાએ નિયોજન કરવું પડે. સાધ્યાન સંસાધકો વિશ્રામ એટલે સાધ્ય દેવનું યજન કરવું પડે. એટલે સાધ્યાના પુત્ર સાધ્યાન સાધ્ય દેવોનું યજન કરવું પડે. આગળ કે છે અત્યાર સુધીમાં આપણે 11 ઈચ્છાની પૂર્તિ જોઈ. 12માં કહે છે 12માં મને શ્લોક 5મો 12મી ઈચ્છાથી આગળ બતાવતા તે છે 5મો શ્લોક. આયુષ્કામો અસ્મિનો દેવો પુષ્ટિકામો ઇલાન્ય છે પ્રતિષ્ઠા કામ પુરુષ રોદસી લોકમાતરૌ. આયુષ્કામો અસ્મિનો દેવો પુષ્ટિકામો ઇનામ્ય છે. આયુષ્કામ એટલે જેને દીર્ઘ આયુષ્યની ઈચ્છા છે, લાંબા સમય સુધી જીવવાની ઈચ્છા છે, એને સુવર્ણ ઈચ્છા કરવી જોઈએ. તો કે વૈદરાજની. અને કોણ છે? દેવતા વૈદરાજ અશ્વિની કુમાર. એ બંને અશ્વિની કુમારની આરાધનાથી યજનથી લાંબુ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. પણ બરોબર છે, પણ આયુષ્ય મળે તો અમને તો પોષક પદાર્થોમાં રસ છે. તો પુષ્ટિકામ ઇનામ્ય ચેત એટલે પુષ્ટિની મેળવવાની ઈચ્છા. પુષ્ટિ એટલે પોષક પદાર્થની પ્રાપ્તિની ઈચ્છાવાળાએ ઇલામ એટલે ઈલાદેવીનું ભજન કરવું જોઈએ. પછી પ્રતિષ્ઠા કામ પુરુષો રોદસી લોકમાતરો. લોકમાતરો એ દ્વિવચન છે અને રોદસી એ પણ દ્વિવચન છે. બે માતા. રોદસી એટલે કોણ છે આપણે જોઈએ. પેલા પ્રતિષ્ઠા કામ, પ્રતિષ્ઠાની કામના વાળા સર્વલોકના પોષક, બધા લોકોનું પોષણ કરનારી માતા બે રોદસી કયા છે? આકાશ અને ભૂમિ બંને. એને લોકમાતરો. રામો લોકમાતરો, લોકોની માતા એટલે કે આકાશ અને ભૂમિની દેવીનું પૂજન કરવું જોઈએ. કોના માટે? પ્રતિષ્ઠાની કામના વાળાએ. હવે આગળ કહે છે કે દરેકની ઈચ્છા જુદી જુદી હોય છે. બધી ઈચ્છા તો બતાવી જ પડે એમને થોડી ઘણી તો ઈચ્છા તમારે સમજી લેવાની. રૂપાવિકામો ગંધર્વા સ્ત્રી કામો અપ્સર ઉર્વશી આધિપત્ય કામ સર્વેષાં યજેત પરમેષ્ઠિનમ. એટલે હવે અત્યાર સુધી આપણે 14 કામનાની વાત કરી, 14 દેવતાની વાત કરી
હવે આગળ કે છે રૂપાદિકામ, એ રૂપની ઈચ્છાવાળા એટલે કે રૂપની અભિલાષાવાળા એટલે કે સુડોળ દેહ જોઈએ, રૂપ પણ સુંદર હોવું જોઈએ, ખાલી સુડોળ દેહ નહીં પણ સુંદર દેહ પણ જોઈએ. તો એવા લોકોએ ગંધર્વોની યજન પૂજન કરવું હિતાવહ છે. પણ મને તો અત્યારે એક જ વસ્તુની ઈચ્છા છે. કોઈ બીજી વ્યક્તિ છે એને એવી છે કે મને સુડોળ અને સુંદર સ્ત્રીની, કારણ કે સુંદર સુડોળની પણ નહીં પણ એને સમજી શકે એવું પણ કહી શકીએ. તો સ્ત્રી કામ, સ્ત્રીની કામના વાળાએ અપ્સરા ઉર્વશીની યજન કરવું જોઈએ. ઉર્વશી દેવી એટલું આપે છે આપણે એટલે જેને ઈચ્છા હોય ને. પણ આધિપત્ય કામ, પણ જેને બધાની ઉપર પોતાનું આધિપત્ય જમાવવું હોય, બધાને પોતાના બસ કંટ્રોલમાં રાખવા હોય, બસ નહીં આધિપત્ય કંટ્રોલમાં. આધિપત્ય ઘણા લોકોને બોલતું મારું આધિપત્ય બધે હોય. જો તમારે આધિપત્યની ઈચ્છા હોય તો તમારે કોનું યજન કરવું પડે? સર્વેષાં યજેત પરમેષ્ઠિનમ. પરમેષ્ઠિનમ એટલે બ્રહ્માજી. આધિપત્ય મેળવવાળા લોકોએ બ્રહ્માજીનું પૂજન કરવું જોઈએ. જેને રૂપ અને રૂપની અભિલાષા હોય, દેહ અને રૂપની હોય તો એમણે ગંધર્વનું, અને સ્ત્રીની ઈચ્છા હોય તો ઉર્વશીનું યજન કરવું જોઈએ. આગળ કહે છે યજ્ઞં યજેત યશકામઃ કોશકામ પ્રચેતસં વિદ્યાકામાસુ ગિરીશં દાંપત્યાર્થમ અનાંસતિ. હવે કહે છે યજ્ઞં યજેત પછી શું નીકળશે? યશકામ, જે કીર્તિની ઈચ્છા હોય, યશની ઈચ્છા ઘણા લોકોને કહે કે આપણે કીર્તિ ફેલાય બધીએ. તો એવી જે કીર્તિની ઈચ્છા હોય, યશની ઈચ્છા હોય તો યજ્ઞમ યજેત. યજ્ઞમ એટલે યજ્ઞ નારાયણ. યજ્ઞ નારાયણનું યજ્ઞ. યજ્ઞનું યજન કરે શું? યજ્ઞ તો આપણે જોઈ શકીએ, યજ્ઞકુંડ પૂજન નહીં પણ યજ્ઞના પ્રતિષ્ઠાતા દેવ યજ્ઞ નારાયણનું પૂજન કરવું જોઈએ. પણ કેટલાક કે ના તો કોશકામ એટલે અહીંયા આગળ વસ્તુ તો કહી દીધું હતું. આગળ ક્યાં કીધું વસ્તુની વાત? તરત જ ત્રીજા શ્લોકમાં. એટલે અહીંયા કોશકામ એટલે ધનનો ભંડાર. કોને ગમતો હતો ધનના ભંડારના સ્વામી? કોણ છે? યાદ આવે છે? કુબેર. કુબેર છે. એને ધનના ભંડાર. તને ખબર છે કુબેર બહુ જ એને અભિમાન હતું, મારી પાસે તો સોનું બહુ છે. એટલે ગણપતિ દાદાએ એનો અભિમાન ઉતારી દીધું. કોશકામ પ્રચેતસામ એટલે કોષની ઈચ્છાવાળા. અહીંયા પ્રચેતસામ એટલે વરુણદેવ. જેને કોષના ભંડારની છે, ધનનો ભંડાર ઈચ્છતા હોય એને વરુણદેવનું યજન કરવું જોઈએ. એટલે આમાં વિદ્યા કામાસ્તુ ગિરીશમ. ગિરીશમ એટલે ગિરિના ઈશ એટલે પર. શિવજી એમાં કૈલાસના પતિ એને પણ ગિરીશમ કે. એટલે વિદ્યા કામ એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીંયા બ્રહ્મ જ્ઞાન એવો અર્થ કરી શકીએ કે બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરનાર તો એ ગુરુ છે. અને એટલા માટે બ્રહ્મ વિદ્યાની ઈચ્છાવાળાએ ગિરીશમ એ શિવજીનું પૂજન કરવું જોઈએ, શિવજીની આરાધના કરવી જોઈએ. પણ અમને તો અત્યારે એક જ રસ છે કે અમારા ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની વચ્ચે સુમેળ નાની નાની વસ્તુમાં પકડાઈ જઈએ, પૂરી નાખીએ. હું શું કરું? એ કહે છે જો એ શાંતિ હશે તો અમે આગળ કંઈક કરી શકશું. તો હા, બધા માટે અહીંયા ભગવાને વ્યવસ્થા કરી છે. આપણા શાસ્ત્રમાં આટલી ઉદારતા છે.
વ્યવસ્થા કરી છે એટલે કે શાસ્ત્રો ઉદાહર સાચે જ્યાં છે ત્યાંથી તું ઉપર ઉઠ અને પછી ક્યાં પહોંચવાનું છે એ પણ આપણને આ ભાગવતમાં માગે છે. તો શું કહે છે? દાંપત્યાર્થમ ઉમામ સતીમ. દાંપત્યાર્થને એકબીજા પ્રત્યે પ્રેમ રહે, બંને એકબીજાને સમજી શકે, અકળામણ એમના વ્યવહારમાં ન આવે, બોલચાલ ન થાય, શાંતિથી રહેવું હોય તો શું કરવું જોઈએ? ઉમામ સતીમ, મા ભગવતી ઉમાદેવીની પાર્વતીની પૂજા કરવી છે. આમ આપણને કીર્તિની ઈચ્છાવાળાએ યજ્ઞનારાયણની કોષની ભંડારની, કોષ એટલે ભંડારની, ધન ભંડારની ઈચ્છાવાળાએ વરુણદેવનું અને વિદ્યાની ઈચ્છાવાળાએ શિવજીનું અને દાંપત્ય જીવનમાં શાંતિ માટે મા ભગવતી ઉમાની આપે ઉમા કે પાર્વતી એમની પૂજા કરવી જોઈએ. ધર્માર્થ ઉત્તમ શ્લોકમ તંતુ તંદિ પિતૃણ્યજે રક્ષા કામો પુણ્યજનો ઓજસ કામો મરુદ્ગણાન. એટલે કે છે ધર્માર્થ ઉત્તમ શ્લોકમ તંતુમ તનુ તન્મન તંતુમ તન્મન પિતૃણ્યજે. એટલે પહેલા તો કહે છે કે ધર્માર્થ એ ધર્મની ઈચ્છાવાળા. કોઈને એમ મારે જીવન ધર્મ વધતું જ જાય, કારણ કે ધર્મ કરીશ તો પુણ્ય મળશે, પુણ્ય મળશે તો મારું જીવન સરળ રહેશે. માટે ધર્મ, તો ધર્મની ઈચ્છાવાળા એ શું કરવું છે? ઉત્તમ શ્લોક, એટલે ઉત્તમ શ્લોક એટલે ઉત્તમ શ્લોકવાળા ભગવાન વિષ્ણુનું યજન કરવું જોઈએ. તો કોઈ કહે છે કે અમારું તો વંશ વેગમ વધવું જોઈએ. તંતુ તનવન, તનવન એટલે સંતાનની વૃદ્ધિ ઈચ્છનાર તનવન. તંતુ દોરો લાંબો થાય, વંશ વેગો વધે એના માટે પિતૃની અર્ચના કરવી. કયા પિતૃ? તો આપણે પાઠ કરીએ છીએ જ્યારે ભાદરવા મહિનામાં પિતૃ હવન, એમાં ખબર છે અગ્નિસ્વાત્ત નામના પિતૃના યજનથી તંતુ પુત્રને વંશ વૈલો વધે છે. હવે કે છે રક્ષા કામો પુણ્યજનાન. એ રક્ષાની ઈચ્છા, એટલે પોતાની રક્ષા શેમાંથી? તો બે ત્રણ વસ્તુની થાય. ભૂત પ્રેતમાંથી રક્ષા, વિઘ્નોની નિવૃત્તિ એ પણ રક્ષા છે. જીવનમાં વિઘ્નો ન આવે એ રક્ષામાં, એટલે નામ રક્ષા. એના માટે રક્ષા કામ હે, રક્ષા કામ એ જીવનમાં નિવૃત્તિ ન આવે, ભૂત પ્રેત વગેરે બાધા ન આવે એના માટે પુણ્યજના એટલે પુણ્યશાળી, પુણ્ય લોકો છે. કોણ છે? તો કે છે પુણ્યજના એટલે પુણ્યશાળી લોકો છે એવા યક્ષ વગેરેનું યજન કરવું જોઈએ. જના નો છે ને એટલે ઓજસ કામ, ઓજ એટલે બળ, ઓજસ કામ એટલે જેને ઇન્દ્રિયોનું બળ ઈચ્છે છે. બળ તો ખરું, પણ કયું બળ? તો ઇન્દ્રિયોનું બળ. ઓજ કામ, ઇન્દ્રિયોનું બળ ઈચ્છનારે શું કરવું જોઈએ? મરુદ્ગણાન. મરુદ્ગણ કેટલા છે? 49. વાયુ 1, પણ એનાથી તૈયાર થયેલા મરુદ્ગણો જે બધા જુદા કામ કરે છે એવા 49 મરુદ્ગણોને યજન કર્યું છે. અને યાદ આવે છે શબ્દ 49? યાદ આવે છે? ક્યાં આવે છે? ત્યારે હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજ કહ્યા અને પૂછવા રાવણે કહ્યું કે શું એનું રટકડું કરીએ? તો કે ભાઈ વાંદરને મારી નાખવા કરતાં એને કુશને પાડી નાખો. એના રાજા પાસે જશે ત્યારે ખબર પડશે. અને બરોબર જે આખા રાવણ લંકામાં જેટલું તેલ કપડાં બધા હનુમાનજી મહારાજ વિસ્તાર કરતો કૃષ્ણનો અને બાંધી દીધા.
અને ત્યાંથી જીવ પૂછડા પર આગ લગાવી અને મહારાજ નાનકડું લઈને કૂદ્યા ત્યારે ઊંચા ત્યારે બધા જ ગણ મરદ ગણોની સેવામાં આવી ગયા. આખી બાજુમાં આગ લાગી ગઈ. ઊંચાસ ત્યાં શબ્દ જોજો. એટલે અહીંયા કહે છે 49 મરદ ગણની સેવા કરવાથી ઓજસ્વી બળનું એટલે કે બળની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયોના બળની પ્રાપ્તિ થાય છે. હવે આગળના શ્લોકમાં રાજ્યપામો મનુદેવાન નિવૃત્તિમ ત્વવિચરણ્ય છે કામ કામો યજે સોમમ અકામમ પુરુષમ પરમ. એટલે કે છે રાજ્યપામ મનુદેવાન નિવૃત્તિમ તુ અવિચરણ્ય છે કામ કામો યજે સોમમ અકામો પુરુષમ પરમ. બસ અહીંયા પૂરા કર્યા એમણે. એટલે છે રાજ્ય કામ જે રાજ્યની ઈચ્છાવાળા છે એને મનુદેવાન દેવાન એટલે મનુ નામના દેવતાઓ એટલે કે મન્વંતરના અધિપતિ એ 14 મનુષ્ય એને રાજ્ય પ્રાપ્ત કે રાજ્ય પર મનુ તો રાજા છે ને પહેલા રાજા હોય તે મનુ જ હતા. ને એમની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. એમની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? યજન કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. અને એટલે કે છે રાજ્યની ઈચ્છાવાળા એ મન્વંતરના અધિપતિ એવા દેવતાઓને મનુ નામના દેવોની યજન કરવું જોઈએ. પણ કેટલાક લોકોને એવું થાય કે મારા ઉપર ઘણા લોકોને સાચું કેટલું હશે ખબર નથી, પણ એવું લાગે કે અભિચાર કોઈ કંઈક કર્યું છે. એ શત્રુઓને અભિચારના પ્રયોગથી મારવા ઈચ્છના એટલે કે નિવૃત્તિ તું અભિચરણ છે. અભિચરણ એટલે કોને કહેવાય? તો અભિચરણ એટલે કે શત્રુને અભિચાર પ્રયોગથી મારવાની ઈચ્છાવાળા એને શું કરવું છે? નિવૃત્તિમ. નિવૃત્તિમ એટલે આમ તો નિવૃત્તિમ રાક્ષસ પણ કહે છે, બીજો અર્થ કહે છે મૃત્યુના દેવતા. નિવૃત્તિમ એનું યજન કરવું જોઈએ, એનું પૂજન કરવું જોઈએ. કામ કામો યજે સોમ પણ જેને ભોગની ઈચ્છા છે, મને તો આટલા બધા ભોગ મળે, આ મળે, પેલું મળે, જો એવી જ ઈચ્છા હોય સતત કામ કામો એટલે જેને ભોગની ઈચ્છા છે, કામનાની ઈચ્છા છે, એને સોમ કે જે એને ચંદ્રદેવની પૂજા કરવી છે. આપણે વાત કરી કે શરૂઆતમાં જ કે પ્રજાપતિથી શરૂ કરીને સોમ સુધીના 28 દેવતાઓ છે, પણ એ બધાની મર્યાદિતતા છે. અમુક જ પ્રકારના ફળ આપી શકે, બધું આપી શકે નહીં, એ આપણે જોયું. પણ જે અકામ પુરુષમ પરમમ પણ જેને કોઈ ઈચ્છા જ નથી તો એને કોની પૂજા કરવી? કોઈ પણ જાત અકામ કોઈ પણ જાતની કામના વગરના મનુષ્ય પરમમ પુરુષમ યજે એટલે કે પરમાત્માની પરમ એટલે શ્રેષ્ઠ એટલે શું? પરમાત્માની સચ્ચિદાનંદ મહારાજની સચ્ચિદાનંદ પરમાત્માની પૂજા કરવી છે. પરમ જેની ઈચ્છા જ નથી એને. હવે અહીંયા કહે છે કે પહેલા આટલી ઈચ્છાવાળા એ આ લોકો આ દેવતાઓની યજન કરવું છે. પણ હવે વાત કરી કે એ લોકો તો બધું આપી શકતા નથી, તો શું કરવું જોઈએ? તો 10મા શ્લોકમાં કહે છે અકામ સર્વકામો વા મોક્ષકામો ઉદારદેહે તીવ્રેણ ભક્તિયોગેન યજેત પુરુષં પરમ. અકામ સર્વકામ વા મોક્ષકામ ઉદારદેહે એટલે કે જેની ઉદારદેહી મહત્વનું
છે? અત્યાર સુધી જે વાત કરી એ મંદધિયાનામ કૃત્યમ ઉક્તઃ, અત્યાર સુધી જે મંદ બુદ્ધિ છે એટલે કે જે સંકુચિત બુદ્ધિ ધરાવે છે અને એટલા માટે સંકુચિત વસ્તુમાં જ રસ છે અને એટલા માટે જે તે દેવતાઓની પૂજા કરે છે. અને આ વસ્તુ ગીતાના 7મા અધ્યાયમાં યાદ આવે છે. ભગવાન કહે છે કે બધા મોટાભાગના લોકો આ નાના નાના દેવતાઓની પૂજા કરે છે, પણ એના દ્વારા કરે તો વિહિતાન હિતાન, હું બધાને કર્મફળ તો હું પ્રદાન કરું છું. આ દેવતા દ્વારા પણ ભગવાન જ કર્મફળ પ્રદાન કરે છે. એટલા માટે કહે છે કે જે મંદ દિયામ, જે મંદ બુદ્ધિ છે એટલે કે જેની સંકુચિત મંદ એટલે સંકુચિત બુદ્ધિ છે એ લોકો આમાં નાના નાના દેવતાનું યજન કરે છે. પણ જે ઉદારથી તેની બુદ્ધિ વિશાળ છે, જે કંઈક તો એને એવા લોકોએ શું કરવું જોઈએ? તો કે છે જો અકામ, એટલે આગળ વાત કરી કે જેને કામનાની ઈચ્છા નથી, અકામ, કામનાની ઈચ્છા નથી, અથવા તો સર્વ કામ, આ બધી જે ઈચ્છા બતાવીને એ કે એનાથી પણ બીજી કોઈ બધી ઈચ્છા, એટલે કોઈ પણ ઈચ્છાની પૂર્તિ માટે શું કામ નાની વસ્તુને પકડવી, મોટાને પકડવાનું? જ્યાંથી આવે છે ત્યાં જ પકડે ને. જે આપણે વાત કરી કે અકબર પાસે પેલો લેવા ગયો ફકીર, રાહ જોઈ. ફકીરને કીધું કે ભાઈ તમારે, ફકીરે નહીં, કોઈ પણ અકબરના દરબારમાં આવશે તો એને બધાને મળશે, પણ ત્યાં બંદી કરતા હતા. અને જ્યારે ત્યાં બહાર આવ્યો ત્યારે ફકીર તો છવા મહિના, ભાઈ તું જેની પાસે માગે છે એની પાસે હું ન માગું, તો એટલી બધી વાર રાહ છું. બુદ્ધિ આવી ગઈ. એવી રીતે સર્વ કામમાં, ગમે તે ઈચ્છા હોય તો પણ, અને મોક્ષ કામમાં, અને જેને મોક્ષની ઈચ્છા છે, કોઈને કોઈ ઈચ્છા જ નથી, ભગવાન જેમ રાખે છે એમ લેવા તૈયાર છે. કોઈ મોક્ષની ઈચ્છા છે તો કોઈને બધી ઈચ્છાની પૂર્તિ હોય તો પણ એને શું કરવું જોઈએ? તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. બસ બીજું કંઈ કરવાની આવશ્યકતા નથી. તીવ્રેણ, તીવ્રેણ એટલે શું? અવિચ્છિન્નેન, અવિચ્છિન્ન કોઈ પણ કે ને આપણે તુલસીદાસજી મહારાજ અનપાયની ભક્તિ કહે છે. અહીંયા તીવ્રેણ ભક્તિ વગેરે કહે છે, પણ ત્યાં અનપાયની એટલે કે તીવ્ર ભક્તિ યોગથી, અનપાય ભક્તિ યોગથી અવિચ્છિન્ન, જેમાં કોઈ અવિચ્છિન્ન એટલે વચ્ચે છેદ ન પડે, એટલે વચ્ચે તૂટી ન જાય, એકદમ ભગવાન તીવ્ર ભક્તિ યોગથી પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધાથી, પ્રેમથી એમને પરમ પુરુષ પરમાત્માને, પુરુષમ પરમમ, પરમાત્માનું યજન કરવું જોઈએ. બસ બધું આવી ગયું. તમારી ઈચ્છા હોય તો પણ બધી ઈચ્છાની પૂર્તિ માટે, ઈચ્છા ન હોય તો પણ, અને મોક્ષની ઈચ્છા હોય તો પણ કરવું જોઈએ. પણ આ બધાની પાછળનો હેતુ શું છે? તમે એટલી બધી ઈચ્છાની પૂર્તિ માટે વાત તો કરી, હા, છતાં પણ એનો હેતુ શું છે? જે ભગવાન ગીતામાં શું કહે છે? 9મા અધ્યાયમાં 4 પ્રકારના ભક્તો છે. કયા છે? આર્તો જિજ્ઞાસુ દર્તાથી જ્ઞાની ચ ભરતર્ષભ. બધા કેવા છે? ઉદારા, એ બધા મારા ભક્તો છે. બસ. અને એ બધાનું સ્વીકાર એટલે કરે છે કે, તો અહીંયા 11મા શ્લોકમાં કહે છે કે આર્ત હોય કે બધા અર્થાર્થી હોય, મને આ ઈચ્છા છે માટે હું કરું છું, મને મુશ્કેલીમાં છું માટે તમે યાદ કરી ભગવાનને, માટે કંઈ વાંધો નહીં. એક દિવસ એવો આવશે કે તું જિજ્ઞાસુ બનીશ. એ વસ્તુ આપણને અહીંયા 11મા શ્લોકમાં કહે છે. एतावानेव यजतामिह निःश्रेयसोदयः भगवत्यचलो भावः यद्भागवत संगतः. एतावान् एव यजताम् इह निःश्रेयस उदयः. નિશ્રેયસ ઉદય એટલે લાભ, મતલબ એનો ઉદય થવો, મુખ્ય લાભ
નિશ્રેયસ એટલે પરમ પુરુષાર્થ, પરમાત્માની પ્રાપ્તિ. અર્જુનને મને યસ નિશ્રેયસ સ્યાત તન્મે બ્રુહિ, જેમ મારું પરમ કલ્યાણ થાય એ તમે મને કોઈ અર્જુન કહે છે. એમ અહીંયા પણ કહે છે એતાન એ વેદતા, આ બધા યજન એટલે ઇન્દ્રાદિનામ અપી, ઇન્દ્ર વગેરે બધાનું જ્યારે યજન કરવામાં આવે તો એક દિવસ એવો આવવો જોઈએ કે માણસને નિશ્રેયસની પ્રાપ્તિ માટે ઈચ્છા થાય. એટલે કે છે ઇહ નિશ્રેયસ ઉદય. ઉદયનો અર્થ અહીંયા લાભ પણ, ઉદય એટલે ઉત્પન્ન થવું, એમ ઉદય થયો. હવે એના પુણ્યનો ઉદય થયો એમ પણ આપણે કહેતા હોઈએ છીએ. એ રીતે આપે છે નિશ્રેયસ ઉદય, નિશ્રેયસનો ઉદય થવો જોઈએ. અને એનું શું છે? ભગવતી અચલ ભાવ યદ ભાગવત સંગત. આ બધું મળે ક્યારે? નિશ્રેયસની ઈચ્છા થવી, એનો ઉદય થવો એ થાય ક્યારે? તો કે આ ભગવાન બધા લોકોની યજન, દેવતાઓનું યજન કરતા કરતા એ ઇન્દ્ર વગેરેનું પણ યજન કરનારાઓને આ લોકમાંથી યજન કરવા દ્વારા જ્યારે ભગવત ભક્તોની સંગતિ થાય. ભગવત યદ ભાગવત સંગત, ભગવાનના ભક્તોની સંગતિ થાય. ભગવાનના ભક્તોની સંગતિ થાય તો શું થાય? ભગવતી અચલ ભાવ, ભગવાનમાં અચળ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. એ સંગ કેવો રંગ, તમે કોનો સંગ કરો છો એના પર આધાર છે. બંને પોપટ હતા, એક પોપટ કસાઈને ત્યાં છે, એક પંડિતે ત્યાં છે. તો કાપો કાપો કરે અને ઓલું શ્રી રામ શ્રી રામ શ્રી રામ. એ રીતે ભગવાનના ભક્તોની સંગતિ કરવાના કારણે ભગવાનમાં અચળ ભક્તિ પ્રાપ્ત થાય. પણ એ ક્યારે થાય તે કહું ને, કે ભલે મારી ઈચ્છાની પૂર્તિ માટે ભલે નાની નાની ઈચ્છા હોય, રાજ્ય કામની ઈચ્છા છે, ઇન્દ્રનું બળની ઈચ્છા છે, ઇન્દ્રિયના બળ માટે ઇન્દ્રને યજન કરવું વગેરે. પણ એક દિવસ એવા હોવો જોઈએ કે ક્યાં કેવું પુણ્યનો ઉદય થઈ જાય અને ભગવાનના ભક્ત મળી જાય, અને ભગવાનના ભક્ત મળતા ભગવાનમાં અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય. આ ભગવાનના ભક્તો મળી જાય એ વાત કરી ત્યારે તુકારામના જીવનનો પ્રસંગ યાદ આવે છે. તુકારામ ભગવાનની પાસે વારંવાર એક જ પ્રાર્થના કરે, એ ભગવાન એક વખત તારા ભક્તોના, જે ભક્તો કરી કહેવાય પછી આવશે નીચે શ્લોકમાં, કે જેને કોઈ રાગ દ્વેષ નથી, તારામાં જ પરમ ભક્તિ છે, એવા ભક્તને એક તમે વખાણ કરાવ્યા, એનો સંગ કરાવ્યા, પછી તારે શેષ રહ્યા પર શું હોય તો સુઈ જજો. ભગવાન તારે શેષ રહ્યા પર શું હોય તો સુઈ જજો. એમ અહીંયા પણ કહે છે ભગવાનના ભક્ત અને એના કારણે ભગવાનમાં વિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. એ કેવી રીતે થાય છે? કે ભક્ત સમાગમથી શું થાય છે? તો હરિકથા માટે પ્રેમ થાય. હરિકથાને લીધે શું થાય? તો એ આપણે કહે છે હરિકથા પ્રત્યેની પ્રીતિની પ્રશંસા કરે છે. હવે પછીના શ્લોકમાં 12મો શ્લોક, નાનમ યદા પ્રતિનિવૃત્ત ગુણોર્મિર્ચક્રમ આત્મપ્રસાદુદયત્ર ગુણેશ્વર સંગઃ કૈવલ્ય સંપતસ્તત્થ પ્રેરકાચું ધરોગીતું ભક્તિ યોગ નાનમ યદા પ્રતિનિવૃત્ત ગુણોર્મિચક્રમ આત્મા પ્રસાદ ઉતયત્ર ગુણેશ સંગઃ કૈવલ્ય સંમત પતસ્પથ ભક્તિ યોગ કો નિવૃત્ત હરિકથા સુરતિન ન કુર્યાત. એટલે છે નાનમ યદા પ્રતિનિવૃત્ત ગુણ ઉર્મિ ચક્રમ. એના જોઈએ તો કે હરિકથાથી કયા શું થાય? એ હરિકથા શબ્દ નથી આપતા, કારણ કે આગળ કહી દીધું કે ભગવત ભક્તના સમાગમથી ભગવાનમાં વિચળ ભક્તિ મળે છે, ભગવાનનો અચળ ભક્તિભાવ મળે છે. એટલે હરિકથા સાંભળવાથી
સાંભળવાથી, હરિકથા સાંભળવાથી પહેલાં તો કેટલા ફાયદા થાય છે? ભગવાનની કથા સાંભળવાથી પહેલો ફાયદો શું થાય છે? પ્રતિનિવૃત્ત ગુણ ઉર્મિ ચક્રમ. ચક્રમ એટલે શું? ગુણ ઉર્મિ એટલે ગુણને, ઉર્મિ એટલે ગુણનો તરંગ, ઉર્મિના તરંગ. ગુણના તરંગો એટલે કે રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધી ગુણોની ઉર્મિ છે. 3 ગુણોના કારણે ગુણોની ઉર્મિ એટલે તરંગો એ પહેલા પ્રતિનિવૃત્ત. ભગવાનની કથા સાંભળતા ક્યારે આ રાગ દ્વેષના ગુણોના તરંગો છે સમૂહ, ચક્ર એટલે સમૂહ, ગુણોર્મી ચક્ર એટલે બધા સમૂહ એટલે ખૂબ બધા પડ્યા છે આપણી અંદર. તો રાગ દ્વેષ, મારું તારું, ઈર્ષા, આ બધી વસ્તુ ક્યારે દૂર થઈ જાય ખબર? પ્રતિનિવૃત્તમ એ ક્યારે દૂર થઈ જાય ખબર પડે નહીં. અને એના કારણે શું થાય? જ્ઞાન. એના કારણે જ્ઞાન થાય છે. એ જ્યારે 3 ગુણની ઉર્મિના ચક્રો એમાંથી નિવૃત્તિ થાય ત્યારે જ્ઞાન થાય. એક તો જ્ઞાન, ભગવાનનું જ્ઞાન થાય. ભગવાનનું જ્ઞાન થવાથી શું થાય? આત્મપ્રસાદ. બીજી રીતેમાં કહીએ છીએ આત્મપ્રસાદ. આત્મપ્રસાદ એટલે મનની પ્રસન્નતા. આત્મપ્રસાદ મનની પ્રસન્નતા, મનની શાંતિ પ્રાપ્ત થાય. પણ એનાથી શું થાય? તેનું વળી યત્ર ગુણેષુ અસંગઃ. અને એના કારણે ગુણોથી અસંગતા. નૈષ્કર્મણ્યો ભવાર્જુન. ભગવાન પણ ગીતામાં કહે છે તું 3 ગુણોમાંથી ઉપર ઉઠી જા. આ 3 ગુણોમાંથી સહજતાથી ઉપર જાય છે. યત્ર ગુણેષુ અસંગઃ. એટલું જ નહીં, જ્ઞાનના કારણે આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય, જેનાથી મન પ્રસન્ન થાય. અને વિશ્વ એમ અહીંયા ગુણનો અર્થ વિષય પણ કરે છે. ગુણેષુ વિષયેષુ અસંગ એટલે વૈરાગ્ય, ગુણમાં આસક્તિનો અભાવ. અચ્છા, ઉદયત્ર વળી એની બદલે એક બીજો પાઠ પણ છે ઉભયત્ર. તો એના માટે એવું કહે છે ઉભયત્ર ગુણેષુ અસંગ. એવું થતું હોય તો એનો અર્થ એ છે કે આલોક અને પરલોક એ બંને સ્થળના વિષયોમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. પહેલો અર્થ આપણે એ જોયો કે ઉદયત્ર ગુણેષુ અસંગ. યત્ર એટલે અહીંયા વિષયોમાં આસક્તિનો અભાવ, વિષયોમાં વૈરાગ્ય. પણ જો ઉભયત્ર હોય તો ઉભયત્ર બંને જગ્યાએ આલોક અને પરલોક સ્વર્ગના વિષયોમાં વૈરાગ્ય એવો અર્થ કરવો જોઈએ. તો બરોબર. હવે બીજી રીતે શું કહે છે? કૈવલ્ય સંમત પથઃ તું અથ ભક્તિ યોગ. એટલે કૈવલ્ય એટલે મોક્ષ. બરાબર? એ મોક્ષ પથને જે સંમત છે, કૈવલ્ય સંમત પથઃ, મોક્ષ પથને જે સંમત છે એને યોગ્ય છે. મોક્ષ માટે કયું યોગ્ય છે? તો ભક્તિ યોગ. ભગવાનમાં ભક્તિ. એ કઈ ભક્તિ? પ્રેમમાં ભક્તિ, જેમાં એને કશું જોતું નથી. ભલે શરૂઆતમાં આપણે ભગવાન પાસે કંઈ માગીએ, પણ એક દિવસ એવો આવે કે અમારે કંઈ જોતું નથી. જેમ ગોપીઓ છે તો ભગવાને કસોટી બતાવવા માટે, રુક્ષ્મણીજી વગેરેને બતાવવા માટે કરેલું. કેમ? અને પેટમાં દુખે છે, કથા આવે છે, લીલાની વાત આવે છે. કેમ? એક દિવસ કહે છે મને બહુ પેટમાં દુખે છે. વેદરાજ આવ્યા, કંઈ થયું નહીં. પછી કહ્યું કે ભગવાનના ભક્તની ચરણ રજો આપો તો પેટનો દુખાવો દૂર થાય. તો એના માટે નારદજી બધે ગયા, પણ કોને આપી? ગોપીએ. કે બધા મારે નરકમાં જવું પડે, મારા પગની ચરણ રજથી નરકમાં જવા અમે તૈયાર છીએ, પણ મારા પ્રભુને સુખ થાય. નામ પ્રેમ અને નામ સાચી ભક્તિ. એ ભક્તિ યાદ આવી ગયું એકદમ. ભક્તિ યોગ. એટલે કે જેમાં પોતાને કંઈ જોતું નથી, બસ મારા
કેમ સુખી થાય, કેમ એને આનંદ મળે, તેનું નામ છે ભક્તિ યોગ. એટલે કે છે કૈવલ હરિકથાથી શું ફાયદો થાય, તો પેલા જ કે છે આ ભૂમિના તરંગમાંથી મુક્તિ મળે, એનાથી જ્ઞાન થાય, જ્ઞાન થવાથી આત્મપ્રસાદ, આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય, અને એના કારણે ઈશ્વરમાં વૈરાગ્ય, અને એના પરિણામે જે મોક્ષના પથમાં જે સંમત છે એવી ભક્તિ યોગની પ્રાપ્તિ થાય. જો આટલું પ્રાપ્ત થતું હોય તો કે છે કો નિવૃત્ત હરિકથાસુ રતિમ ન કુર્યાત. તો એવો કોણ છે નિવૃત્ત? નિવૃત્ત બે કરે છે. નિવૃત્ત એટલે ભક્તિ યોગથી શ્રવણના સુખથી જે સુખી થયો છે. નિવૃત્ત એટલે તો નિવૃત્ત થયેલો, પણ કે કોણ સુખી થયેલો? જેને અથવા તો કોણ એવો માણસ છે કે શ્રવણ સિવાયના અન્ય સ્તરથી કો નિવૃત્ત હરિકથાસુ રતિમ ન કુર્યાત. એવો કોણ છે કે જેને સુખ માટે ભગવાનની કથામાં પ્રેમ ન કરે? એટલે કે ખરેખર ભગવાનની કથામાં પ્રેમ કરવાથી જ સુખ પ્રાપ્ત થાય છે. એટલે બંસીધર મહારાજ યાદ આવે છે કે રતિમ આસક્તિમ યો રતિમ ન કુર્યાત. જે વ્યક્તિ હરિકથામાં રતિ કે પ્રેમ કરતો નથી એ માણસ ક્યારેય સુખી થઈ શકે નહીં. જો તમારે સુખી થવું હોય તો ભગવાનમાં હરિકથામાં પ્રેમ, એટલે કે અહીંયા શુદ્ધ ભક્તિનો ઉત્કર્ષ બતાવાયો છે. ભગવાનની શુદ્ધ ભક્તિમાં જ ઉત્કર્ષ હોય છે. આવી જ્યારે વાત થઈ ત્યારે શૌનક મુનિ બોલ્યા વચ્ચે 13મા શ્લોકમાં વાત કરે છે. શૌનક ઉવાચ ઇત્યભિવ્યાર્ત રાજા નિશમ્ય પરદર્શભ કિમ અન્યત પૃષ્ટવાન ભૂયઃ વૈયાસિકં ઋષિં કવિં. શૌનકજી સૂતજીને કહેવા લાગ્યા એ શૌનક ઉવાચ ઇતિ અભિવ્યાહૃતમ, અભિવ્યાહૃતમ એટલે કહેલું. રાજા ભરતર્ષભ બંને નાટ્ય છે. રાજા ભરતર્ષભ એ ભરતકુળમાં શ્રેષ્ઠ એવા રાજા પરીક્ષિતને અભિવ્યાહૃતમ કહેવામાં આવ્યું. પણ કોને કહ્યું? નીચે બધા વાત કરે છે. કવિ, કવિ એટલે શબ્દમાં નિષ્ણાત, શબ્દ નિષ્ણાતને કવિ કહેવામાં આવે. અને પછી શું છે? વૈયાસિકમ ઋષિ છે ને. કિમ અન્યત પૃષ્ટવાન ભૂયઃ. શું એવું હતું કે જેમણે ફરી વાર પૂછ્યું? કોણે? ભરત વંશના જે શ્રેષ્ઠ રાજા પરીક્ષિત છે એને જ્યારે વૈયાસિકમ વ્યાસજીના પુત્ર શુકદેવજી મહારાજ જે ઋષિ છે એ જ્ઞાની છે, બ્રહ્મર્ષિ છે, અને સાથે સાથે બ્રહ્મર્ષિ બ્રહ્મજ્ઞાનનો નિષ્ઠ હોય એટલું પૂરતું નથી. કવિ એટલે શબ્દ બ્રહ્મનો એ શબ્દને જે પોતે જ્ઞાન છે બીજાને બતાવી શકે. એટલે શબ્દ બ્રહ્મ નિષ્ણાંત, શબ્દ બ્રહ્મમાં પણ જે નિષ્ણાત છે એવા સુખદેવજી જ્યારે પરીક્ષિતના કહ્યું ત્યારે કેમ અન્ય પૃષ્ઠવાન થયું? પછી પરીક્ષિતે પૂછ્યું કે નહીં, કારણ કે અમને તો એમાં રસ છે ઘણી કથામાં, અને એટલા માટે કહે છે કે આ પ્રમાણે કહેલું સાંભળીને ભરતકુળમાં શ્રેષ્ઠ એવા રાજા પરીક્ષિતે શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત બ્રહ્મર્ષિ પુત્ર વ્યાસજીને ફરીથી બીજું કંઈ પૂછ્યું. તો તમને શું રસ છે એમાં? પૂછ્યું કે એમાં આપણે તમારે શું કામ છે? એવું કદાચ સૂતજી આમ પૂછતા હોય તો તરત કહે છે, કારણ કે અમને એને શું પૂછ્યું રસ નથી, અને રસ બીજામાં છે. શું છે રસ? 14મા શ્લોકમાં કહે છે એતદ શુષ્ટાં વિદ્વન સુતનો અરસી ભાસિતં તથા હરિકથાર્થાઃ સતાં સ્યુસન સિદ્ધવં. એટલે કહે છે
એત શુશ્રુતામ. શુશ્રુતામ એટલે સાંભળવાની ઈચ્છાવાળા. કોણ છે? અમે. પેલા કે છે વિદ્વાન સુતઃ, એ વિદ્વાન સુત છીએ, સાંભળવાની ઈચ્છા રાખનાર અમે લોકો. એત શ્રુતામ એટલે અમે સાંભળવાની ઈચ્છા રાખનાર અમને ન અર્હસી ભાષિતુમ. ન એટલે આ, ન એટલે તમે, ભાષિતુમ અર્હસી તમે અમને કેવા યોગ્ય છો? અમને સાંભળવા રસ છે અને સાંભળવાનો રસ તો બરોબર છે, પણ તમે અમને એ કહેવા માટે યોગ્ય છે. બીજું કોઈ યોગ્ય નથી કહેવા માટે તમે યોગ્ય છે. સુતઃ વિદ્વાન સુતઃ એટલે વિદ્વાન સુતજી અમે સાંભળવાની ઈચ્છા ધરાવીએ છીએ અને તમે કહેવા માટે તૈયાર છે. કારણ કે તમે કોણ છો? સત્પુરુષ છો અને હંમેશા સત્પુરુષો સંતો પાસે જઈએ તો શું મળે? હરિકથા છે. કારણ કે એ જ મુખ્ય એમનો ઉદ્દેશ હોય છે. એટલે અહીંયા કે છે કથા હરિ, કથા હરિ કથો, કથા પછી હરિ, પછી કથા ઉદરકાહા. ઉદરકાહા એટલે અર્થ એવું કરે છે કે ઉત્તર ફળ. કેવળ હરિકથા ઉદરક, ઉદરક એટલે ઉત્તર ફળ. મતલબ એને આપણે સમજવા માટે સરળતાથી જોઈએ તો પ્રધાન મુખ્ય શું છે? કથા હરિકથા ઉદરકાહા સતામ શિવુ સદસી ધ્રુવમ એટલે સત્પુરુષોના સભામાં, સદસી ધ્રુવમ સત્પુરુષોની સભામાં હંમેશા હરિકથા જ પ્રધાન હોય છે. આ સત્પુરુષો માટે અમે તમારી પાસે એ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ અને તમે અમને કહેવા માટે યોગ્ય પણ છો, માટે અમને આ પ્રશ્ન પૂછીએ છીએ. પછી આગળ કાલે જોઈશું આપણે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહર આદર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી